નમસ્કાર મિત્રો, હું છું સાકરિયા વિજય, એક ખેડૂત મિત્ર. તો બધા ખેડૂત મિત્રોને રામ રામ ને સીતારામ. જો આજ 4 દિવસ પછી વરસાદ રહ્યો છે, ખરાડ નીકળી છે, તો આપણે આજ વાડીએ આંટો મારવા આવ્યા. તો અહીંયા તો બહુ નુકસાન કરી ગઈ છે શેઢાડી. તો જો ચાલુ વરસાદમાં આપણે કાંઈ અહીંયા વાહુપું કરી ન શકીએ, તો જો આવી રીતના નુકસાન પહોંચાડ્યું છે શેઢાડી. ઘણું નુકસાન કરી ગઈ છે. રોજ આવતી છે. અહીંયા આજ ખાધેલું છે, આ બાજુ કાલ ખાધેલું છે. તો ઘણું ખાઈ ગઈ, ઘણું નુકસાન કરી ગઈ છે. તો શેઢાડીનું ન આવે એનું બંધ કરવા માટેનો કોઈ રસ્તો હોય ને તો મને કોમેન્ટ કરીને જણાવજો. આમાં બધી નુકસાન કરી ગઈ છે. ઝટકો તો આપણે ઓલરેડી મૂકેલો જ છે, એટલે ઝટકોનું ન કહેતા, ઝટકો તો મૂકેલો જ છે, તો તોય ગરી જાય છે. તો મિત્રો, આમાં બધી નુકસાની કરી ગઈ છે. આપણે આમાં વાવેતર કરેલું છે 45 નંબર મગફળીનું, અને વચ્ચે મિક્સ પાક તરીકે તુવેરનું વાવેતર કરેલું છે. જો આ પહેલાંનું નુકસાન છે, વરસાદ પહેલાંનું. જો અહીંયા પહેલાંનું નુકસાન છે. આમાં બધી નુકસાની કરી ગઈ છે. જો આજે અહીંયા આજનું છે, ખોખા કોતરીને વળી પાછા ફોલી અને દાણા દાણા ખાધેલા છે. ફોફાઈ નથી ખાતી. જો મિત્રો, કેટલું નુકસાન છે. તો મિત્રો, હું એક ખેડૂત પુત્ર છું. તો મને સપોર્ટ કરવા, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા ખેતીના અવનવા વિડીયો હું મૂકતો રહીશ. જો મિત્રો, 3 સાહ તો ઓલરેડી બધી ઠેઠ આ શેઢાથી ઓલા શેઢા સુધી ઓલરેડી બધા કરી જ નાખ્યું છે રેડી. આ બાજુ હું તે ખૂબ નુકસાન કરેલું છે. તો મિત્રો, આનો ઉપાય શું હોય તે મને જણાવજો. તો શેઢાડીના